नमः सिद्धेभ्यः ॐ नमः सिद्धेभ्यः ॐ नमः सिद्धेभ्यः नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणं नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दितु सौवसिद्धे ध्रुवमचलमणोऽमं गदिं पत्ते ओच्छामि समयपाहुडमिणमो सुयकेवलीमणियम् आतंबने परमात्मा हो शांति सारे देश में देशना सर्वोदय महावीर के संदेश में है देशना सर्वोदय महावीर के संदेश में। 44મી ગાથા 90 નંબરનું પ્રવચન આજે 88, 89, 90 અને 91 આ 4 પ્રવચનો 18મી વારના પ્રવચનોમાં ભાગવત સમયસાર કે સમયસાર ભાગવત શાસ્ત્રના નામે 18મી વારના અક્ષરશઃ પ્રવચનો એમાંનો આ ત્રીજો ભાગ બરોબર. જીવાજીવ અધિકાર શરૂ થાય છે 39 નંબરની ગાથાથી અને 39મી ગાથાથી શરૂ થયેલો અધિકાર એમાં મંગલાચરણવાળો કળશ આવે છે 33 નંબરનો. એટલે 85 જે પ્રવચનો છે 85 એ 85 પ્રવચનો પૂર્વરંગ અધિકાર ઉપરના અને 86મા પ્રવચનથી જીવાજીવ અધિકાર શરૂ થયો. ઘણી લાંબી યાત્રા છે. એક તો થોડીક આ 18મી વારના વ્યાખ્યાનોના અધિકાર અનુસાર સંકલન ધ્યાનમાં રાખવું જોઈએ. ફરી એકવાર બોલું છું, પહેલી 38 ગાથાઓ અને 32 કળશ, તો એમાં 85 ગાથાઓ છે, 85 પ્રવચનો છે. 86મા પ્રવચનથી જીવાજીવ અધિકારનો મંગલાચરણવાળો 33મો કળશ. મારે એક સ્વતંત્ર કલાક એકનો સ્વાધ્યાય 33મા કળશ ઉપર લેવાનું મન 2 દિવસ પહેલાં જે દિવસે એ કળશની ગુરુદેવશ્રીએ ચર્ચા કરી એના ઉપર પણ તે દિવસે પણ મને કરવાનું બહુ મન હતું. પણ આ ગાથાઓમાં જે 5 અને 1 એટલે 6 ગાથાઓ 39થી 43, 5 ગાથાઓ અને 44 નંબરની 1 ગાથા, આ 6 ગાથાઓમાં જે 8 માન્યતાઓનું ખંડન છે, 8 મિથ્યા મતોની ચર્ચા છે,
એની થોડીક આપણે ગાથાઓની તુલના, પૂર્વ પક્ષ અને ઉત્તર પક્ષ, પરમત અને જિનમત, અજ્ઞાનીની અવધારણા, એ 8 પ્રકારે, અને જ્ઞાની આચાર્ય મુનિ ભગવંતોનો સમાધાન 8 બોલના વિપક્ષમાં, ખરેખર સતના પક્ષમાં. શું કીધું? ખરેખર સતના પક્ષમાં એકોએક માન્યતાઓના એકોએક સમાધાન. હવે એ વિષય જેટલો ગહેન અને ગંભીર છે. એક તો જો દરેકે દરેક બોલમાં ઉછળતું ભેદ જ્ઞાન, દરેકે દરેક બોલમાં, દરેકે દરેક બોલમાં અજ્ઞાનના જુદા જુદા રૂપ. શું કીધું? પકડજો આ વાતને. 5 ગાથાઓમાં 8 માન્યતાઓ, ખોટી માન્યતાઓ. દરેકે દરેક બોલમાંનું અજ્ઞાન જુદું, પણ જાતિ તો મિથ્યાત્વની અજ્ઞાનની એક જ. અભેદ અજ્ઞાન, અભેદ મિથ્યા અભિપ્રાય તો 8 નહીં 60 હોય કે અસંખ્યાત લોક પ્રમાણ હોય. મિથ્યાત્વ છે, અજ્ઞાન ભાવ છે, તત્વથી વિપરીત અભિપ્રાય છે. તો પછી માન્યતા 1 હોય કે 8 હોય કે અસંખ્યાત લોક પ્રમાણ શું હોય, એ બધું સરખું જ છે ને. આમ તો અજ્ઞાન ભાવે તો એ એક જ છે. હવે સમાધાનવાળી વાત ઉપર આપણે આવીએ. 44 નંબરની ગાથા, હું એનો આજે જોરદાર, આજે એના ઉપર બહુ મન રમે છે. કેમ કે 4થો બોલ ગુરુદેવશ્રીએ શરૂ કર્યું, 4થો, 5મો, 6થો, 7મો અને 8મો. 8મા બોલની તો માંડ 1 મિનિટ ગુરુદેવશ્રીએ વાત કરી. 4 પાયાના પલંગ પર સૂતો, પણ પલંગ જુદો અને એ સૂતો એ જુદો ને, એ તો સ્પષ્ટ જ છે. પલંગ કાંઈ સૂતો છે એ માણસ નથી, પણ 8 કર્મોના સમૂહ ભેગા થાય એટલે જીવ પેદા થાય. હું તમને શું કહું, ગુરુદેવશ્રીના પ્રવચનો, આ 4 પ્રવચનો વરસદીમાં કમસે કમ 40 વખત સાંભળવા જોઈએ. એટલું બારીક ઓપરેશન છે આમાં, માઇક્રો ઓપરેશન છે. સમજાય છે આપ સૌને શું કહું છું? મોઢાનું કેન્સર હતું, બહુ ભયંકર. 3 કલાક ઓપરેશન ચાલ્યું, ડૉક્ટરો હેપતાઈ ગયા હતા. બોલો, આવી ચર્ચાઓ સાંભળી છે કે નહીં આપણી દુનિયામાં? પણ એ દેહનું જ ને, અને ઓપરેશન કરનારા એ તો ચેતન છે. એના જે હાથ એને અડે છે એ તો બધું નૈમિત્તિક સંબંધ છે. પણ નથી આપણને ડૉક્ટરના દેહમાં રહેલો આત્માનું ભાન, નથી દેહનો દુખાવો જે જીવને છે એ જીવનું ભાન. બેઉમાં આત્મા જુદા છે કે નહીં? અને બેઉમાં દેહ જુદા છે કે નહીં? અને બેઉ સ્વસ્થ ડૉક્ટરના પરમાણુ સ્વસ્થ ડૉક્ટરના શરીરમાં, અને બીમાર મરીજના શરીરના પરમાણુ એનામાં. અને એનું જે કંઈ ગતિ, સ્થિતિ, અવગાહન અને પરિણમન, 4 શબ્દો કીધા. શું કીધું દામજીભાઈ? બોલો, 4 શબ્દ બોલો. ગતિ, સ્થિતિ, અવગાહન અને વર્તના, પરિણમન. એમાં ધર્મ અધર્મ આકાશ કાળ નિમિત્ત છે. સ્વાતિબેન સમજાય છે કે નહીં? બતાવો. તોય આપણને બધાને, મારા સહિત સૌને કહું છું, હવે હું દવા બરોબર લઉં છું. નિર્મલાબેન જેવા કોઈ
મળ્યા અને માતૃત્વ છલકે એટલે તમે દવા બરાબર લેજો. હા, કહેનારા વડીલો પણ કહે, હું એમ નથી કહેતો કે લોક વ્યવહારે ખોટું છે, પણ વસ્તુ સ્વભાવની અપેક્ષાએ હાવ સફેદ જૂઠ છે. કેમ કે દવા, ઔષધિ અને દેહ બે જડ દ્રવ્યો, પકડજો આ વાતને, બંને જડ દ્રવ્યો, એક તો દ્રવ્ય વચ્ચેનો અભાવ, અત્યંત અભાવ, અને બે પૂદગલ દ્રવ્યોની વર્તમાનવર્તી પર્યાયો વચ્ચેનો અભાવ, એ અન્યોન્ય અભાવ, બોલો અત્યંત અભાવ. અત્યંત અભાવ જ કીધો હતો ને મેં, બે દ્રવ્યો વચ્ચે અત્યંત અભાવ. અને વર્તમાનવર્તી બંને દ્રવ્યોના પરમાણુના પરિણમનમાં, પરિણમન એટલે પર્યાય, એક સમયનું જે કાર્ય છે, પર્યાય છે, હાલત છે, દશા છે, ક્રિયા છે, સ્થિતિ છે, એક સમયની, એ અન્યોન્ય ભાવ. જીવ અને જળ દેહ વચ્ચે તો એ તો મહા અત્યંતા ભાવ, એના અત્યંતા ભાવનું તો પછી કેવું જ શું, ખ્યાલમાં આવે છે? સાંભળો છો બધાએ? તમે હતા ગુરુદેવના પ્રવચનમાં? તમે જો હોત ને તો તમે 14 હાર આંસુએ રડ્યા હોતા છે. તમને જ કહું છું, ખાસ નામ નથી લેતો, નામ તો મને ખ્યાલ જ છે. દેહની સ્થિતિ, બાપની વાત, દીકરાની વાત, અને જે વાત કરી છે આજે, હા સાહેબ પ્રમોદભાઈ, હા, સાવ આઈસીયુમાં અને સાવ ખાટલે કેવા હાલ હતા. હા, શું છે નૈનાબેન? એ મોતના મુખમાંથી બહાર આવ્યા ને. આપણે ભાવનગરના બાજુમાં, અમરેલી બાજુમાં એટલે કયું છે, હિંગોળગઢ છે ને, હિંગોળગઢ ક્યાં આવ્યું? અરે પિકનિક સ્પોટ છે એ તો. હા, એટલે તમને તો ખબર જ હોય એમ પૂછું, એટલે જ મેં પૂછ્યું. હિંગોળગઢની બાજુમાં ગઈકાલે એક બનાવ બન્યો. એક વાઘ એક યુવાન ઉપર અટેક કરે છે, બરોબર, જંગલનો વિસ્તાર, અને જબડામાં લઈ જ લીધો એનો. હા, જબડામાં લીધો અને દોડવાની તૈયારી, પકડીને એ તો ભાગે જ નહીં, તો ઊભું જ નહીં રહે. જબડામાં લઈ લીધો અને ઓલાએ એવી બુદ્ધિ વાપરી, ભલે પકડી લીધો એ જબડામાં, કાંઈ વાંધો નહીં, એણે પ્રેમથી એમ હેતની હેલી એના ઉપર આમ થોડોક પપડાવતો થયો. તમે જો વિચિત્રતા, વાઘને જે પણ ભેદ જ્ઞાન થયું હોય કે હું આને શા માટે મારું છું, આ તો મને વાત્સલ્ય કરે છે, મારા ઉપર પ્રેમ ઉલેચે છે, તો એને મૂકીને જતો રહ્યો. હવે આપણને ઓહો થાય ને. ગુજરાત સમાચારના ફ્રન્ટ પેજ ઉપર, મેં જોયું નથી હા, પણ જેને જોયા છે એણે મને કીધું છે, ગુજરાતના ફ્રન્ટ પેજ ઉપર. તમારામાંથી મને બતાવશો પ્રામાણિકતાપૂર્વક કેટલા લોકોએ ગુજરાત સમાચાર વાંચ્યું છે? હા, કુસુમબેને શરમ ધરમને લીધે પણ હા પાડી. ટીચર છે ને એટલે ખોટું તો નહીં જ બોલે. ગઈકાલના જ સમાચાર છે. હવે બોલો, એ થવા યોગ્ય થાય છે કે નહીં? કોના મગજમાં એ ઉતરે? એટલે ગુરુદેવશ્રીએ આજના પ્રવચનમાં, અચ્છા મારે ગઈકાલના પ્રવચનની વાત કરવી છે આપ સૌને. ખરેખર તો 9 વખત બોલ્યા છે ગુરુદેવશ્રી ગઈકાલના પ્રવચન. મારી સ્વાધ્યાયમાં વાત એટલી તો કેટલી બધી બાબતો આવે ગુરુદેવના પ્રવચનમાં. આજે 1-2 વખત આવ્યું, પણ ખરેખર તો એ જે મૂળ તત્વની વાત ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં આવે છે, અદ્ભુત. તો આ 86 નંબરના પ્રવચનથી લઈને હવે આપણે આજે 90 નંબર, 90 ને શૈલાબેન,
90 જ હતું ને? હા, 90 નંબરના પ્રવચન સુધી પહોંચ્યા. ફરીથી બોલું છું, જે મારે મૂળ વાત તમને કરવી છે. 39મી ગાથામાં 8 માન્યતાઓ અંગેની ચર્ચા 87-88માં ગુરુદેવશ્રી 2 વખત કરી વારાફરતી. અને 88 નંબરના પ્રવચનથી એ 8 માન્યતાઓની વાત સાથે તરત જ 8 સમાધાનોની વાત, 8 માન્યતાઓના સમાધાનની વાત. સમાધાનવાળી ગાથા એક જ છે. તો 88, 89, 90 અને 91. 90મો આજનો પ્રવચન હતો. હજી આવતીકાલનો 91મો પ્રવચન. હવે સાંભળો હું શું કહેવા માગું છું. 4 પ્રવચન સમાધાનવાળા છે. 5 ગાથાઓ સમસ્યાવાળી, ભ્રમણાવાળી, મિથ્યા માન્યતાવાળી અને 4 પ્રવચનો સમાધાનવાળા. આવતીકાલે તો સીધો કળશ લેશે ગુરુદેવશ્રી. વિરમ કિમ પરેણ કાર્ય કોલાહલેન. અદ્ભુત કળશ છે કે હવે તો જગતના કોલાહલથી બસ થાઓ. વિરમ, અલ્પ વિરમ નહીં. કોઈ ફાંકી ખાતા હોય, મોડું ખુલે નહીં. ફાંકી ખાતા હોય વર્ષોથી અને મોડું ખુલે નહીં, તો એને આપણે હવે તો ફાંકી ઓછી કરો એમ કહેવાનું કે ફાંકી બંધ કરો? ઇન્દ્રભાઈ બોલો, શું કહેવું જોઈએ ને? ઓછી તો હવે શું કરો તમે? બંધાણી થયા છો તો એ કંઈ હવે મોડું ખુલે કે નહીં ખુલે, એ ફાંકી તો મોડામાં જાય જ. અને જે દ્રવ્યનું જે ક્ષેત્રે જે કાળે જે ભાવે એ આપણને પરિણમન સ્વતંત્ર દેખાતું હોય. હા, એક શબ્દમાં કહીએ, ગુરુદેવશ્રીના શબ્દમાં, દેહની સ્થિતિને કોણ રોકે? કોઈના પણ દેહની સ્થિતિને કોણ રોકે? શાંતિલાલ ખુશાલ 2 અબજ ને 40 કરોડ. બોલો, હવે નવલબેન બેઠા છે, હવે મળદા. ગુરુદેવશ્રી એવું બોલ્યા, વરસ દીથી 2 વર્ષથી મળદા જેવા. એ શું 2 અબજ ને 40 કરોડ? અમારા શ્રીમતીના સગ્ગા મામા, સૌથી નાના, એ 6 કે 7 મામાઓ છે. તો એ એકલાએ જીવનમાં આમ ઘણી ઉન્નતિ અને લૌકિક દૃષ્ટિએ સિવિલ એન્જિનિયર અને રેલવેમાં, એટલે પહેલાં તો રાજ્ય કક્ષાએ હતા, પછી તો સેન્ટ્રલ મોદીના ખોળામાં જઈ પછી દિલ્હીથી પછી પોંડિચેરી અને આમ વિશાખાપટ્ટનમમાં મોટા મોટા શહેરોમાં એના બધા બદલીઓ થતી રહે, પ્રમોશનો થતા રહે. પગાર તો ઠીક છે, જે હોય એ રવિ હોય કેટલું હોય, વધુ 1 લાખ 2 લાખ હોય, એટલાથી તો વધારે તો હોય નહીં. પણ અબજોની કમાણી. સ્વાતિબેન એટલે સમજી ગયા, ટ્રાવેલ ઉપર જ હોય. અને ક્યાંક 5 સ્ટાર હોટલમાં ઉતર્યા હશે, માત્ર ઉંમર 48 વર્ષ, 1.5 વર્ષ પહેલાંની વાત છે. 2-3 વર્ષ થઈ ગયા, 5 વર્ષ થયા હશે. હોટલમાં સૂતા સવાર જ ન પડી. અને હતા લખનઉ, અને ધર્મપત્ની એકલા, કોઈ સંતાન નહીં, સંતાન જ નહીં. એ પોતે જમ્મુ કાશ્મીર શ્રીનગરમાં. ઘરે કરોડો રૂપિયા તો રોકડા કાઢ્યા, નીકળ્યા. બસ સ્વામીજીને યાદ કરો. દેહની સ્થિતિ પૂરી થાય એને કોણ રોકે? દેહની સ્થિતિ બગડે એને કોણ રોકે? દેહની સ્થિતિ બને, રહે કે જાય કે ગમે તે થાય,
એને કોણ રોકે? આજે તો સાચું કહું તમને, મગજ સાવ ઠંડુ થઈ જાય એવું પ્રવચન હતું બધાને આપણને, અને આપણે બધા એમાંથી પસાર થઈ છે. તમને ખાસ કાશી વિશ્વનાથ, હા, કેટલી વખત જતા જતા રહી ગયા છો, કેટલાએ તો જાહેરાત કરી હવે જવાના જ, હવે જાશે જ, હવે કંઈ પાછું નહીં આવે. પણ નિજ આયુ ક્ષણ સે જીવિત રહે, બંધ અધિકાર, નિજ આયુ ક્ષણથી જીવિત રહે આ વાત જીણવરોએ કહી. હા, તુમ માર कैसे सकोगे, તમે કેવી રીતે મારી શકવાના? જબ આયુ હર સકતે નહીં, તમે આયુ હારી નથી શકવાના, તો મારી કેવી રીતે શકવાના? અને નિજ આયુ ક્ષણ સે મરણ હો, હવે ઊંધી વાત, નિજ આયુ ક્ષણ સે મરણ હો, यह बात जिनवरोए કહી છે, બરાબર? અને તમે એને જીવિત કેવી રીતે રાખી શકો જ્યારે તમે એને, સમજાય છે, બચાવી નથી શકતા? એવી બે ગાથાઓ છે આ દેવસાનના સંદર્ભમાં. હા, આ બંધ અધિકારની ગાથાઓ તો આમ તમે જુઓ ને, આમ એમ થાય કે અદ્ભુત અદ્ભુત બાતું છે. એક એક અધિકાર, એક એક ગાથા, આહા! તમે સ્વાધ્યાય કરો, સ્વાધ્યાય સિવાય બીજો કોઈ ઉપાય નથી. સ્વાધ્યાય એટલે, સ્વાતિબેન, શાસ્ત્ર વાંચો એમ નહીં, વાંચો શાસ્ત્રને, સમજો આત્માને, એનું નામ સ્વાધ્યાય. ખ્યાલમાં આવે છે? સદ્ભાવ આત્માનો, પ્રભાવ શાસ્ત્રનો અને અનુભવ પરમાત્માનો. છે આયુ ક્ષયથી મરણ જીવનું, એમ જીન દેવે કયું. છે ને મંત્રો? ઇન્દ્રભાઈ યાદ કરો, કોનું હતું ઉટમણું? પપ્પાનો. હવે જો આ જો આ પરમ સત્ય છે. આયુ ક્ષયથી મરણ જીવનું, જો કહે છે જીવનું મરણ, જીવ મરે નહીં. અજર અમર જીવનું, જીવ અજર અમર, પણ કહે છે મરણ છે. સામે ગાથાઓ છે. હા, સરસ સરસ. જો તમારા માટે જ શિલા મૂકેલી છે. આજે ધન્ય બની શિલા, આજે પૈસા વસૂલ થયા એના માટે કંઈક દાન બાનમાં આપજો. 251. લીનાનું ધ્યાન છે કે નહીં તારું? શું કીધું મેં? હા, છે આયુ. તમે બેન તમારી પાસે છે ને શાસ્ત્ર સ્વાધ્યાય? હા, એમાં 248 નંબરની ગાથા, 248, બંધ અધિકાર. હા, સ્નેહા કાઢી આપતો બેટા ને. હા, મળી ગયો ને? હા, જો છે આયુ ક્ષયથી મરણ જીવનો, એમ જીન દેવે કયો. તું આયુ તો હરતો નથી, તે મરણ કેમ તેનું કર્યો. તું કેવી રીતે મરણ કરી શકીશ ભાઈ? મારી નાખ્યા એ વાત ક્યાંથી આવી? કોઈને મારી નાખે. આતંકવાદીઓને સેનાઓએ મારી નાખ્યા, સેનાને આતંકવાદીઓએ મારી નાખ્યા, એ વાત આવી ક્યાંથી? બોલો, LTT વાળા આતંકવાદીઓએ રાજીવ ગાંધીને મારી નાખ્યા. કયો 21, 22, 23, 24, 25 કંઈક મેની તારીખ હતી કે 22 હતી? ભરતકુમાર યાદ છે? નથી ને? 21 ને? હા, 21 એવી જ કંઈક. તે દિવસે અમે બળવાની ઊન પાવાગઢમાં હતા, અને દર્શન કરીને એમ ભાગવાવાળી કોઈ ગાડી જ ન મળે. 3 દિવસ રોકાણા, કે મોજ પડી ગઈ. 3 દિવસની યાત્રા. ગયા હતા 1 2 કલાક માટે, ઇન્દોરથી ગયા હતા અમે. છે આયુ ક્ષયથી મરણ જીવનો, એમ જીન દેવે કયો. તે આયુ તુજ હરતા નથી. સાંભળજો,
તું આયુ હરતો નથી, આ એક વાત, અને તે આયુ તું જ હરતા નથી. બે તરફથી વાત ચાલે છે. હું કોકને મારું અને કોઈ મને મારે, કહે છે કે બે વાત જૂઠી છે. તો મરણ કેમ તારું કર્યું, સમજાય છે? જે માન તો હું જીવાડું ને પર જીવ જીવાડે મોજને તે મૂળ છે. અજ્ઞાની છે વિપરીત એથી. જો આ પિક્ચર નંબર 2, ઓલી 10 માન્યતાઓ વાળી, 8 માન્યતાઓ વાળી 5 ગાથાઓ, એવી જ ગાથાઓ આવી છે મિથ્યા માન્યતાઓ વાળી. અને સમાધાન 44મી ગાથામાં, એમ અહીંયા સમાધાન 250મી ગાથામાં. વિપરીત એથી જ્ઞાની છે, જ્ઞાની એનાથી વિપરીત છે. હજી બીજી 3 ગાથા સાંભળો. છે આયોદયે જીવન જીવનો એમ સર્વજ્ઞે. ઓમાં પણ હવાલો કોનો આપ્યો તો? સર્વજ્ઞ ભગવાનનો. હા, એ દે સવ્વે ભાવા પુગ્ગલ કમ્મસ્સ નિપન્ના જીણેહી ભણિયમ. 44મી ગાથા. જીણેહી ભણિયમ. હા, જ્ઞેન્દ્ર ભગવંતોએ આવું કહ્યું છે. હા, એમ અહીંયા સર્વજ્ઞએ કહ્યું, તું આયુ તો દેતો નથી, તે જીવન કેમ તેનું કર્યું. આપણે કહીએ છીએ અમે બહુ હાચવીએ છીએ, અમે બહુ રાખીએ છીએ, એ બધું મિથ્યા મત છે. બોલું હજી 4-5 વાક્યોમાં. અમે બધી સગવડતા પૂરી પાડીએ, અમે એનું બહુ રાખીએ, અમે એને બહુ હાચવીએ, એને અમે મકાન આપી દીધું, એને અમે નોકરી આપી દીધું, હા, એનું અમે ઘર વસાયું. બાયડી નહોતી મળતી તો, છોકરી નહોતી કોઈ દેતા તો એને અમે છોકરી ગોતી આપી. ભલે ને એ કામવાળો છે પણ દીકરા કરતાં પણ વધુ છે. એક શબ્દમાં એના ઉપર મીંડું મૂકો, બધો અધ્યવસાન છે. અને અહીંથી બહાર ગયા બાદ આપણો આવો જ વ્યવહાર હાલે. મને તો એવું લાગે છે બહેનોને તો અનુભૂતિ ઉપર એટલો ગર્વ ન હોય જેટલી કે કામવાળી ઉપર હોય. સ્વાનુભૂતિ ઉપર એટલો ગર્વ ન હોય. શું છે રાજુ બેટા, સાચી વાત ને? હા પાડે છે, બહુ ઇનોસેન્ટ. હું બિલકુલ હા પાડે છે. મારા કામવાળી તો કેવડી 6 વર્ષની હતી ત્યારની છે. એ હવે એને છોકરાના 7 પેઢી થઈ તો એ કહે છે તમારું કામ તો નહીં જ મૂકું, કેમ કે નરક નિગોદમાં પણ ભેગા હતા. ખોટું લાગશે તમને પણ આ બધા બહુના સંસ્કારો છે. મારું કંઈ ઋણાનુબંધ હશે ને એટલે આ ગણધરની ગાદીએ મારે આવીને બેસવાનું. બાકી તો મારે જેસલમેરમાં સરકારી નોકરી મળતી હતી આતંકવાદીઓના ગઢમાં. જયપુરમાં ભણ્યા અને જેસલમેર જવાની તૈયારી, પણ આવ્યા કોટ રાજમાં. થવા યોગ્ય થાય છે જાણનારો જણાય છે. બસ એટલું જ મૂળ રહસ્ય. અમે કર્યું તો થયું. શું ઇન્દ્રભાઈ, પપ્પાના ઉઠમણાથી અમે આવતા થઈ ગયા ને પછી તો અમે મૂક્યું જ ને, બરાબર આવવાનું રાખ્યું છે. તત્વ એમ કહે છે આવવાનું હતું એટલે આવવાનું થયા કરે છે. કરવા માટેના વિકલ્પોની ક્યાંય કોઈ વસ્તુ વ્યવસ્થામાં વ્યવસ્થા નથી. કાં તીર્થંકરોને એક વાળ સફેદ જોયું તો તરત જ દીક્ષા લેવાના ભાવ. વીજળી ચમકી તો દીક્ષા લેવાના ભાવ. વાદળોમાં મહેલ, શું કહેવાય, રાજમહેલ બન્યો ને જોત જોતામાં વેર વિકેર થાય. અહીંયા તો ન જાણે કેટલા મકાનો આપણે એક ભાવમાં બદલાવીએ છીએ. હવે એ જૂનું થયું. એટલે નદીના કાંઠે હતું ને અમે બધા ભેગા રહેતા. કેટલા ભાઈઓ? 6. હવે બધા મોટા થઈ ગયા, પછી મોટા મોટા મકાનો,
દરેકની પછી આમ દુકાનો અને પછી પરિવાર મોટો થાય ને એટલે હા એક વાત પૂછું ભરતભાઈ, બહુ દિલથી પૂછું છું સાધર્મી તરીકે, તત્વની ભાષામાં. જૂનું મકાન છૂટી ગયું, નવા મકાનો થયા, પરિવાર નાનો હતો, પરિવાર મોટો થયો, પરિવારમાં બીજી ત્રીજી ચોથી પાંચમી પેઢી બધી આવતી ગઈ. મોહ કેટલો ટૂંકાણો અને મોહમાં વધારો કેટલો થયો? મોહ વધ્યો કે મોહ ઘટ્યો? બતાવો. ભરતભાઈને બોલવા દો. ઘટ્યો કહે છે. આજે લાપસી મૂકો ઘરે જઈને. એ આ તત્વનો પ્રભાવ એ છે. ભલે ને દિલથી કે સભાનું માન રાખીને જનવાણી પ્રત્યેનો વિનય માટે બોલ્યા હોય, પણ મોહ ઘટ્યો ને અને ઘટે ને તો સમજી લેવાનું તત્વ હવે આપણને સમજાય છે. મોહ મંદ થાય થાય ને થાય જ તે, सुनने से संसार का रस शिथिल हो, गुनने से ज्ञायक का मंगल. કાલે મને કોક બેન કહેતા હતા, ખબર, આજે કંઈ દેખાતા ને, મને એમ કહેતા હતા, પંડિતજી હમણાં તમે પ્રવચનમાં ક્યાંક ભજન ભક્તિ કંઈક આમ તમે, મેં કીધું સીધા બોલો ને, રાગડા તાનતા નથી. એમ બોલ્યો નહીં, વડીલ પ્રત્યે તો આવો આપણે આમ, પણ એ બિચારા મને આમ શું કહેવાય કાકલુદી કરતા હતા. હમણાં તમે કંઈક ભજન ભક્તિ કંઈક વૈરાગના કંઈ સંભળાવ્યા નહીં. સુનને સે સંસાર કા રસ શિથિલ હો. ભરતભાઈ આ પંક્તિ જે છે ને જનવાણી સુધીમાં લખેલી, જે સમયસાર સુધીમાં પણ છે, સુણે તને રસ નિબંધ શિથિલ થાય. એ જે ભાવ છે ને એ પદ્મનંદી પંચવિંશતિકા શાસ્ત્રમાં છે. તત્પ્રતિ પ્રીતિ ચિત્તેન એન વાર્તાપી શ્રુતા યા સુણે તને રસ નિબંધ શિથિલ થાય. તત્પ્રતિ પ્રીતિ ચિત્તેન વાર્તાપી શ્રુતા નિશ્ચિતમ સ ભવેદ ભવ્યો ભાવિ નિર્વાણ ભાજન. ભવિષ્યનો નિર્વાણનો ભાજન, ભાજન એટલે પાત્ર છે, સત્પાત્ર છે. सुनने से संसार का रस शिथिल हो, गुनने से ज्ञायक का मंगल मिलन हो. तुझको नमन तुझको नमन. નમન એટલે શું? તમે જે બોલવા માગો છો એ જવાબ એનો નથી. નમન એટલે હાથ જોડીને અમે તમારા ચરણોમાં દંડવત પ્રણામ કરીએ છીએ. કાકા એવો એનો અર્થ નથી. તમે હા પાડો છો. નમન એટલે રમણતા. નમન એટલે રમણ. રમણતા 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 એટલે મારી ચારિત્ર શુદ્ધિ, એનું નામ નમન. એટલે હું શ્રદ્ધામાં તો બેસાડ્યો જ છે, જ્ઞાનમાં તો મેં લીધો જ છે, પણ હવે તો હું તમને નમન કરું છું. એટલે મારી પરિણતિને હવે તમારા કહેલા તત્વમાં હું પરોવી રાખું છું. એટલે ચારિત્ર શુદ્ધિ. સમજાણું? નમન એટલે નમસ્કાર નહીં. ભાવનાબેન, સાધર્મ્ય આપણે જ્યારે મળતા હોય તો શું બોલતા હોય એકબીજાને? જય જિનેન્દ્ર. બરાબર? જય જિનેન્દ્ર એટલે શું? બસ તમને મેં રિસ્પેક્ટ આપ્યું કે તમે મને રિસ્પેક્ટ આપ્યો એમ? એ રિસ્પેક્ટ બિસ્પેક્ટ કાંઈ છે નહીં. એ બધા લૌકિક અર્થઘટનો. વડીલોનો માન અને વડીલ સન્માન, નાના હોય એટલે જય જિનેન્દ્ર કરે, એ નહીં, બિલકુલ નહીં. જિનેન્દ્ર જય હો, જિનેન્દ્ર ભગવંતોના જય જયકાર. સાંભળો સાંભળો સાંભળો, એવો એનો અર્થ નથી. તમને હું માન આપું કે તમે મને માન આપો છો એવો તો અર્થ નથી જ. પણ જિનેન્દ્ર ભગવાન જય જયકાર વર્તો એવો અર્થ નથી કે જિનેન્દ્ર ભગવાન જેવો જ મારો ભગવાન આત્મા છે.
સમજાય છે? હું આત્મા છું એમ નક્કી કર, એવો નિર્ણય કર, એવો અનુભવ કર. તો વીતરાગી ભગવંત જેવો જ મારો ભગવાન આત્મા છે, એ મારી પરિણતિમાં જયવંત વર્તો, એનું નામ જય જનેન્દ્ર. જહાં ન પહોંચે રવિ વહાં પહોંચે કવિ, કવિ જ્યાં ન પહોંચે ત્યાં પહોંચો અનુભવી. આ અનુભવીની વાતો છે આ. માટે આઠે આઠ બોલોમાં, સમાધાનના આઠે બોલોમાં, કારણ કે ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા તેનાથી જુદો છે. તમે જોજો આચાર્યને ક્યાંય કંટાળો નથી આવ્યો. 44 નંબરની ગાથામાં ક્યાંય કંટાળો નથી આવ્યો. કારણ કે, દરેકમાં કારણ કે લખ્યા છે. દરેક સમાધાનના આઠે આઠ બોલના 16 ફોડ પડે. શું કીધું બેન? શૈલાબેન સાંભળજો. અલિંગ્રહણમાં બોલ કેટલા છે? 20. હું કહું કે નહીં 40. કેમ કે દરેક બોલમાં પૂર્વ પક્ષ અને દરેક બોલમાં ઉત્તર પક્ષ. જે લિંગ એટલે યતિલિંગ વડે પકડાય એવો, ગ્રહાય એવો આત્મા નથી, તે અલિંગ ગ્રહણ છે. એનો ફર્સ્ટ પાર્ટ. એનો અર્થ એમ થયો, એમ કરીને જે બીજો પાર્ટ, એ બીજો પાર્ટ છે ને, બીજો પાર્ટ જે છે ને, એ દૂધના ગ્લાસમાંનો નીચેનું દૂધ છે, જેમાં કેસરના કણ, જેમાં દૂધ ગળ્યું વધારે છે, એમાં માલ છે. અલિંગ ગ્રહણના બોલોમાં બીજા પાર્ટવાળા જે 20 બોલો છે, બતાવો તમને, મારી પાસે છે અહીંયા. હાથ વગે જ આપણે રાખવાનું હોય ને. જો સાંભળો. આત્મા ઇન્દ્રિયો વડે જાણતો નથી. બરાબર? આત્મા ઇન્દ્રિયો વડે જાણતો નથી, ઇન્દ્રિયો વડે ગ્રહાય એવો આત્મા નથી, માટે અલિંગ ગ્રહણ છે. હવે એનો અર્થ ખોલે છે બીજા પાઠવાળો, કે આત્મા ઇન્દ્રિયો વડે જાણતો નથી, આત્મા અતિન્દ્રિય જ્ઞાન ગમ્ય છે. એનો અર્થ સમજાણું? 17મો બોલ સાંભળો. આત્માને બાહ્ય ધર્મ ચિહ્નોનું ગ્રહણ જ નથી, યતિ, શ્રાવક અને કોઈ લિંગો. કેમ કે યતિલિંગ, લિંગો વડે આત્મા ગ્રહાય એવો નથી. તો પહેલો પાઠ, બીજો પાઠ, પહેલો પાઠ, બીજો પાઠ. તો બોલ 20 નીકળે, કાઢવા બેસો તો એમાંથી 40, અને ખરેખર નીકળે 1. વાંચવાના 20, કાઢવાના 40, હથેળીમાં લેવાનું 1. સમજાય છે? સમજાય છે? એનો અર્થ આ છે. તો એક તો તમને એક સરસ મજાનું મટીરિયલ મળ્યું. 8 માન્યતાઓવાળી જે 39, 40, 41, 42, 43, 5 ગાથાઓ, એવી આ બંધ અધિકારની ગાથાઓ છે. 6 ગાથાઓ છે. તો આવું તો સમયસારમાં દરિયો ભરેલો છે. તો 4 પ્રવચનો 88, 89, 90 અને 91. 90મું પ્રવચન આજે આપણે સાંભળ્યું. 91મું પ્રવચન કાલે આવશે. કાલે સીધા કળશની વાત ગુરુદેવસિંહ કરશે, પછી ગાથાની જેટલી કરશે, શું કરશે, એ તો ભાવ તો કળશમાં જે છે એ બધો એનો જ છે. એટલે કાલે 91 નંબરના પ્રવચનમાં આપણે એ 8 માન્યતાઓનો સમાધાનવાળો પ્રકરણ પૂરો થશે. પછી 45મી ગાથાથી આગળ 49મી તો ગાથા અલૌકિક છે જ. એ 49મી ગાથા ઉપર 1, 2, 3, 4, 5 પ્રવચનો આવશે. જોકે હું તો કહું છું 6 પ્રવચનો, કેમ કે 35મો કળશ એના ઉપરનો જ છે. એટલે અઠવાડિયા સુધી આપણે અરસ, અરૂપી, અગંધ, અલિંગ ગ્રહણ સ્વભાવી, ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા, 6 દિવસ નહીં, છઠનો પર્વ આવશે. જેમ અષ્ટાનિકા પર્વ હોય ને, એમ છઠનો પર્વ આવશે માણસો આપણે. અને ત્યારબાદ પછી સુનામી આવશે,
કાં સુનામી કીધું ખબર? 50 થી 55, 29 બોલ. પછી એક એકને પકડીને સફાઈ કરશે. સ્વાધ્યાય હું પૂરો નથી કરતો, હા, ચિંતા નહીં કરો, હું આ બધી તમને પ્રસ્તાવના કરું છું. હવે ખોલો ઓલી ગાથા, 44મી ગાથા. પૂદગલ તણા પરિણામથી નિપજેલ સર્વે ભાવ આ, સહુ કેવળી જીન ભાકિયા, તે જીવ કેમ કહો ભલા. ભલા તમે એને જીવ કેમ કરીને કહો છો? બુદ્ધિ બગડી છે. સર્વજ્ઞ ભગવાન કોઈ દી બોલતા નથી, જ્ઞાનીઓ કોઈ દિવસ સમજાવતા નથી. હા, જસાણી સાહેબ આપણા જીન મંદિરના નિર્માતા, હા, એને ઓલા નાથુરા પંડિતજીએ કીધું, તમે એક બે ભવે તો મોક્ષે જવાના. આવો મંદિર બનાવો અને મોક્ષે ન જાઓ, એ બને જ નહીં ને. તો જસાણી સાહેબ કહે છે, સાહેબ તમે બીજું ગમે તે કહો, પણ મોક્ષે જાસુ મંદિર બનાવવાથી એવું તો તમે બોલો માં. કેમ કે અમારા મહારાજ અમને કોઈ દી આવું કહ્યું નથી. કેટલી ગુરુ નિષ્ઠા. જસાની ભાઈને, જસાની સાહેબને ગુરુ પ્રત્યે કેટલો આદર છે. અત્યારના જીવોમાં વાતે વાતે મહાપુરુષોને યાદ કરીને એનું પુણ્ય સ્મરણ કરવાના ભાવ. હા, એ જ્ઞાનનો મહિમા છે, એ તત્વજ્ઞાન અને સમજણનો મહિમા છે. અને ખરેખર તો ગુરુ પ્રત્યે સાચી શ્રદ્ધાંજલિ છે ભરતભાઈ. એ ગુરુના ઉપકારને સ્મરણ કરવાની ખરેખર એ રીત છે કે અમારા મહારાજ કોઈ દી અમને કહેતા નથી અને અમે પણ કોઈ દી એવું માનતા નથી. અને તમે કહો છો તો તમારા કહેવાથી કોઈ દી આવું થવાનું નથી કે અમે મંદિર બાંધ્યું એટલે મોક્ષ થઈ જાય. આજે દાતારની વાત કરી હતી, 8 લાખ 9 લાખ રૂપિયા ધર્મમાં દાન આપ્યા, એમાં શું થવાનું છે? કંઈ એનાથી કંઈ ધર્મ થાય? વળી પાછું જોઈ એમ માને કે મેં એટલા આપ્યા તો સાવ ગયા. એ દાનમાંથી ગયા અને માનમાંથી ગયા. જ્ઞાનમાંથી તો ક્યારના ગયા. શું કીધું? દાનમાંથી એ ગયા અને થોડો ઘણો જે માન મળવા લાયક હતો એમાંથી એ ગયા. જો કે પહેલેથી જ્ઞાનમાંથી તો ગયા જ છે. પકડાય છે વાત? સમજાય છે? હા. અરે એમાં દ્રવ્યાંતર, ક્ષેત્રાંતર, કાળાંતર, ભાવાંતર, શુભ ભાવોની વાસ્તવિકતા. બેંકમાં હતા, મોહ પોસાતો હતો, બેંકમાંથી મંદિરના ખાતામાં આવ્યા, મોહ થોડોક તમારી ભાષામાં મંદ થયો, જરીક મંદ થયો. વળી પાછો આવતા મહિને મોહ, હા, કેમ કે 10 લાખ આપ્યા હોય તો પછી 20 લાખની કમાણી તો કરવાની ને. સાચી વાત કરું તમને, હું વિદ્યાર્થી તરીકે જ્યારે ભાઈ જતીશભાઈ સાથે અમે લોકો ભારતભરમાં ફરતા, ત્યારે ઘણા શેઠિયાઓને, ભાઈજીને, જતીશભાઈને આવું બોલતા અમે આ કાને સાંભળ્યા છે. ગયા મહિને તો હજી 5 લાખ રૂપિયા આપ્યા તો શું મહેરબાની કરી? પહેલાં તો માગનારાએ તમારો લોભ ઘટાડ્યો, એના અનંત ઉપકાર માનો, એવો અવસર તમને આપ્યો. બીજી વાત, ગયા મહિને તો અમે 10 લાખ રૂપિયા ખર્ચા એમ બોલીને જે તે કાળે કમાવેલા પુણ્યના પરમાણુઓને બાળો છો શા માટે? દાન ન આપો હોય તો નહીં આપો ને, પણ આપેલા દાનની વગોવણી શા માટે કરો છો? પોતાના જ. ઘણા શેઠિયાઓને અમે હવે 10 લાખ આપ્યા, હવે 6 મહિનામાં તો એ બધું કાઢવાનું તો ખરું ને. એટલે સોયનો દાન આપ્યા કરવાનું અને એરણની ચોરી કર્યા રાખવાની. આ એક નવી કહેવત. સોયનો દાન આપો અને એરણની ચોરી કરો. જૂની કહેવત કેવી છે ખબર? એરણની ચોરી અને સોયનો દાન. અને હવે કષાયોમાં વૃદ્ધિ થઈને
થોડોક કાળક્રમ પ્રમાણે સોયના દાન કર્યા કરવા. બોલો આગળ બોલો. એરણની ચોરીઓ કર્યા રાખવાની. તો ભાઈ આવો અન્યાય તો જીન આજ્ઞા માને તો સંભવ નથી. સ્વાધ્યાય ગ્રુપમાં જોયું બધાય સ્લાઇડ? ન જ જોયું? ધન્ય ભાગ્ય. ગઈકાલ રાત્રે જ 11, 11:30 ટાઈમિંગ જોજો, એમાં મૂકેલું છે. ટાઈમ બતો કેટલા વાગે? 11:40. એક ભૂલ હતી એટલે મેં એને ડિલીટ કરી નાખ્યું અને ફરીથી મેં 11:40 મોકલ્યો. એ મારું ધ્યાન 10-15 મિનિટ પછી ગયું. એકે અક્ષરની ભૂલ ન થવી જોઈએ. એ સુધારીને તરત જ વળી પાછું મોકલ્યું. ચલો ઝડપથી આપણે 5 ગાથાઓમાં જે 8 માન્યતાઓ છે એ 8 માન્યતાઓની 1 મિનિટમાં નોંધ લેશું. 39 થી 43મી ગાથાઓ, બરાબર. પહેલી માન્યતા છે વેદાંતની. વેદાંતવાળા એમ માને છે નૈસર્ગિક એટલે સ્વભાવે જે અનાદિકાળથી જે ભાવો થાય છે, રાગ દ્વેષ રૂપ અધ્યવસાન હી જીવ હૈ. બસ રાગ દ્વેષ કષાયોનો ક્રમ જે અનાદિકાળથી ચાલે છે તે જ શું છે? જીવ છે. હવે એને 44મી ગાથામાં એનાથી જુદો ચૈતન્ય સ્વભાવ અનુભવમાં આવે છે, સર્વજ્ઞ કહેતા નથી, એ બધી વાત કરશે ખંડનમાં. બીજો મીમાંસક નામનો એક મત છે. સંસરણ ક્રિયા વિલસિત કર્મ, સંસરણરૂપ ક્રિયા વડે જે કર્મની ક્રીડા થયા કરે છે, રમત કર્મ ખેલ્યા કરે છે, બસ એ જ જીવ છે. એ સિવાય બીજો કોઈ જીવ નથી. પહેલો વાળો કીધો રાગ દ્વેષ એ જ જીવ, બીજો વાળો કર્મ એ જ જીવ, ત્રીજો સાંખ્ય મતવાળા છે અધ્યવસાન સંતાન હી જીવ હૈ. અધ્યવસાન એટલે એ જ વિકારી ભાવો, મિથ્યા ભાવો, બસ એનો સંતાન એટલે એની પરંપરા, એની પરિપાટી ચાલ્યા કરે, એનું નામ જ શું છે? જીવ છે. ટૂંકમાં એ પહેલો બીજો વાળો છે, ત્રીજો પણ. ચોથો વૈશેષિક નામનો એક મત છે. એ એમ કહે નવીન દશા મેં પ્રવર્તમાન શરીર. આજે અહીંથી વ્યાખ્યાન શરૂ થયું હતું, 90 નંબરનું પ્રવચન, કે જૂની અને પુરાની અવસ્થા એ દેહની છે, એ આત્માની નથી. આત્મા જૂનો થતો નથી અને આત્મા નવો છે નહીં. શું કીધું? આત્મા જૂનો થતો નથી અને આત્મા નવોય નથી. આત્મા નવો છે એમ જો કહેવામાં આવે તો નવા પહેલાં ક્યાં હતો, કેવી રીતે હતો, તો હતો એમ આવે ને. એ હતો એને લાગુ જ નથી પડતો. છે ને છે. સિદ્ધાંત પકડાય છે બરાબર? હા. તો નવીન દશા ભાઈ તો દેહની સ્થિતિ છે. આ બોલમાં જે ગુરુદેવશ્રી વૈરાગ્ય કાઢ્યા છે આજે, ગજબ. આંખમાંથી આંસુ આવી જાય. ન સાંભળ્યા હોય ને આજનું પ્રવચન તો હું તો કહું છું કે દેહથી ભિન્ન ભગવાન આત્માનું ભાન થવાના અવસરો બહુ ઓછા છે. અને આજનું એક પ્રવચન સાંભળે ને તો દેહની મમતા, દેહ પ્રત્યે અહમપનું બધું જ બળીને ભસ્મ થાય. એટલા સરસ ઉદ્ગારો ગુરુદેવશ્રી આજે અદ્ભુત કાઢ્યા છે. તો ચોથો વૈશેષિક મતની માન્યતા છે દેહની સ્થિતિ જે જૂની પુરાની એને જીવ કહે. પાંચમો છે બૌદ્ધ મતવાળા, ક્ષણિક શુભાશુભ ભાવને જ જીવ કહે છે. બસ શુભાશુભ જે ક્ષણિક ભાવો. ઓલા સાંખ્યવાળા તો નિરંતર થતી પદ્ધતિને. છઠ્ઠો યોગ મત, એ કહે છે કે સુખ દુઃખ આદિ માત્ર જીવ છે. બસ સુખ અને દુઃખ જે છે ને એ સિવાય બીજું કાંઈ જીવ. અચ્છા, ઘણા લોકોને તમે સાંભળ્યું હશે સ્વર્ગ પણ અહીંયા જ છે અને નરક પણ અહીંયા જ છે. સમજી લેવાનું, યોગ મતવાળા છે. ઘણા લોકો એમ કહેતા હોય બીજાનું સારું કરો. મને સુશીલાબેન કહેતા એક વખત, મેં સુશીલાબેન આવું છે નહીં, મેં કીધું મમ્મી એમ કહેતા મને એકવાર. હવે પત્તો તો ખોલું નહીં આપણે દીકરાની જેમ.
એ એમ બોલતા, શાસ્ત્રીજી કહેતા, શાસ્ત્રીજી આપણે સારું કરીને જઈએ બીજા ગરીબોનો, સ્વર્ગ તો અહીંયા જ છે. મેં કીધું બેન આવું છે નહીં. હા એ આમ તમે કહો છો એ વાત તો સાચી છે. જો કે આપણા સ્વામીજી પણ એમ જ કહે છે. પછી તો સ્વાધ્યાય બહુ વધ્યું એનું, પછી તો દ્રષ્ટિ થઈ જોરદાર. સારું કરો તો સ્વર્ગ અહીંયા અને ખોટું કરો તો નરક અહીંયા. બિલકુલ ભૌતિકવાદી જીવ છે, વિજ્ઞાનવાદી જીવ છે. ઘણા તો એવું બોલે લઈને હું જવાનું છે ત્યાં સુધી ભોગવો. એ ભોગ બુદ્ધિવાળા ચારવાક છે. એને જૈનત્વનું ભાન છે નહીં. ભોગ બુદ્ધિવાળા, ભોગવવાની ભોગ વૃત્તિવાળા જીવ ચારવાક હોય. ચારવાક જેમ કે હું કહું, હાલો ને આપણે થોડુંક રખડી આવીએ. હા, ભાઈબંધ દોસ્તારો હોય ને, હાલો ને આપણે આમ મસ્તે ટહેલ કરી આવીએ, જરીક ચક્કર મારી આવીએ. બોલો કોઈ એમ કહે ને કે હાલો આપણે સ્વાધ્યાયમાં જઈ આવીએ તો હા નહીં પાડે. હાલો ને આપણે થોડીક, શું નામ જગદીશભાઈ, હાલો આપણે થોડીક ચા પી આવીએ, તૈયાર થાય કે નહીં તરત જ? હા, તો એ ચારવાક છે. એટલે એ ટહેલ કદમી, હરવા ફરવાનો શોખ, મોજ મસ્તી, ગપાટા પ્રેમી ચારવાક. ચારું વાક, વાક એટલે વચન જેના, ચારું એટલે મનને હરનારા છે. બહુ અઘરું છે આ 8 માન્યતાઓ સમજવી. તો યોગ સુખ દુઃખાદિ માત્રને જીવ કહે. છઠ્ઠો થયો. 7મો નૈયાયિક વાળો એક મત છે, આત્મા એવં કર્મ ઉભયરૂપ. આ બેઉ મળીને જીવ છે. જીવ કંઈ બીજો નથી, બેઉ ભેગા છે તો જીવ છે. હા સાંભળો, હવે આપણે કેવું બોલતા હોય ખબર? સમજો કે બોલું છું, કદાચ કોકને લાગી આવે, પણ દાખલો છે એટલે બોલું છું. પતિ ગુજરી જાય તો પત્ની વલોપાત કેટલા વર્ષો સુધી કરે અને શું કહે? આખું સંસાર વેર વિખેર થઈ ગયું. એકનો એક સંતાન હોય અને ગુજરી જાય, એકનો એક સંતાન હોય અને ગુજરી જાય 20-25 વર્ષનો, તો મા બાપને શું લાગે? હવે આખું ઘર ભાંગી ગયો, આખો સંસાર શું કહેવાય ઉજળી ગયો, બોલે ને, હા ઉજ્જળ થયું. હું એમ કહું છું, અથવા ગુરુદેવશ્રી એમ કહે છે, જનવાણી એમ કહે છે, દીકરો જ્યારે ઘરે હતો અને ઘર હર્યું ભર્યું હતું ત્યારે તો સંસાર ફાલતું ફૂલતું હતું જ, અને હવે એ જતો રહ્યો તો ભાંગી જંજાળ. અને શાંતિથી કરશું, ભજશું શ્રી ગોપાલ. એને વૈરાગ્યમાં નિમિત્ત બનાવો. જગતની દરેક વિચિત્રતાને અનિત્ય અને અશરણ ભાવનાની દૃષ્ટિએ જોવાનું અને નિત્ય અને શરણભૂત આત્મામાં એને નિમિત્ત બનાવવાનું. આ તત્વજ્ઞાન છે. આવું લખેલું ક્યાંય નહીં મળે. આ મર્મ હૃદયમાં આપણે હંમેશા રાખવું. તો આપણે આવું બોલીએ જ છીએ. હા, પતિ અને પત્ની અને બાળકો વગરનું ઘર કેવું ને, તન દીકરીઓ હતી અને હવે તો ઘર હાવ. એટલે પછી શું કરીએ, ઓલી કામવાળી છોકરી છે એને પછી દીકુના નામે બોલાવીએ, કેમ કે ખંજવાળ તો રાગની છે જ ને. ઓલો ગુરુદેવ કહે છે ખબર, દાખલો આપે છે, સંતાન ન હોય તો બોલો દત્તક લે. જે દિવસે ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવું આવતું ને, પારકાને હચવે. અરે દીકરો ન હોય તો પાડોશીના દીકરાની જેમ ઉછેરે. એ એટલો હેવાયો. હવે એના લગ્નમાં હરક પદુડા એ પોતે થાય ઓલા કરતા. આજે કીધું ને, દીકરાના લગ્ન હોય, પાણીની જેમ પૈસા વાપરે, અને પછી કંઈ લાડુ બાડું કંઈક ખાધું હોય, અને પછી આખું સાત બેઠું હોય. તોય આવા અવસર, રોડા અવસર ક્યારે આવવાના? કેટલું પાગલપનું છે આ. એટલે પારકે પ્રીતે
પાપ કરવાના ધંધા. દામજીભાઈ, આ બધા રહસ્યો છે કે નહીં? હા, બાળકો ન હોય તો ઘર ભેંકાર લાગે, પત્ની જતી રહે તો આમ એમ લાગે કે હવે એકલા અટુલા, હવે તો બાપુજીને બહુ એને હાચવવું પડે. ઘણાના ઘરમાં તમે જોજો, શ્રીમતી જતી રહી હોય અને પછી ઘણાયને ઘરે હોય ને એવું, એક પાત્ર જતું રહે તો બીજું પાત્ર તો, જો આ આલંબન નથી ને તો એ પાગલખાનું જ છે. એ તો, અને આ જો આલંબન હશે ને તો હું તો કહું છું એના જેવો કોઈ ભાગ્યશાળી નથી. અને ખરેખર તત્વની ભાષામાં એ પ્રતિબંધોમાંથી એને હવે મુક્તિ મળી છે. જો આનો રસ હોય તોની વાત કરું છું. બાકી તો આર્થ ધ્યાન પારાવાર. એટલે આત્મા અને કર્મ એ ઉભયરૂપ બેવું છે તો જીવ છે એમ, એવી એક માન્યતા. અને આઠમી માન્યતા છે કર્માદિ સંયોગ માત્ર જીવ છે. આપણે પણ ઘરમાં બધું હોય તો આપણને બધું ભરેલું હોય, ઘર વખરી તો ઘર ઘર જેવું લાગે. અને એમાંથી એક ઘર વખરીમાંથી એસી નથી, છેલ્લા 15 દીથી એસી બંધ છે, હવે તો બેવું ગમતું નથી. કેવું કેવું પાગલપણું છે. પંખો ખબર નહીં 5 ઉપર કરો તોય કેટલી વખત એને અમુક કરાવ્યા પણ થતું જ નથી. પંખો કાંઈ પંખો છે તો શું છે? એક એક જડ વસ્તુઓમાં જીવત્વનો ભાન મૂકીને આ જીવ, આ બધી માન્યતા તમે શાંતિથી છે ને આંખોની સામે મૂકો અને એમાં એક એક માન્યતામાં પોતાની ઇન્વોલ્વ કરો તો એવું લાગે આ આપણી આત્મકથા છે. શું કીધું? અનાદિ અપ્રતિબુદ્ધતાને લીધે જે ઉન્મત્તપણાને લીધે અપ્રતિબુદ્ધ થયો એ આ 8, કાં તો કર્મોમાં, કાં તો નો કર્મોમાં, કાં તો શરીરમાં, કાં તો સંયોગોમાં. કેટલું પાગલપણું વિચાર કરો. તન ઉપજત અપની ઉપજ જાન, યા તન નશત આપ કો નાશમાન, મેં સુખી દુખી મેં રંગ રાવ. કેટલી માન્યતાઓ. હા, નોકરીમાં પગાર વધે, પ્રમોશન વધે, અને દીકરાઓ લાઈનમાં લાગી જાય, અને દીકરીઓ સારી જગ્યાએ થાળે પડી જાય. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન. दिन रात शुभाशुभ भावों से मेरा व्यापार चला करता, मानस रुकाया से आश्रव का द्वार खुला रहता. એ છે 8 માન્યતાઓ. હવે 44મી ગાથા ખોલવાનું તો કલાકોને કલાકો છે મારે, પણ હવે 8 માન્યતાઓ 5 ગાથાઓને આધારે આજે આપણે લીધી. હવે આચાર્યો જે દંડા ચલાવે છે એના ઉપર એક એક બોલમાં જે 2 પડ એમાંથી નીકળે છે, કેવી રીતે નીકળે છે એની બધી અદ્ભુત ચર્ચા આજના વ્યાખ્યાનને આધારે અને આવતીકાલે આપણે કરશું. ઓમ નમઃ સિદ્ધેભ્ય.